માં 18મું એક્ઝામ્પલ પૂછ્યા છે. એક્ઝામ્પલ 18 વાયની એક્સ પરની અન્વયોજિત નિયત સંબંધ રેખા વાય કે બરાબર 50 + 3.5 એક્સ છે. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કે બરાબર 50 + 3.5 એક્સ છે. આના પરથી આપણે 50 એ a બરાબર હોય વત્તા 3.5 એ b બરાબર હોય y કે બરાબર. હવે આગળ જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16 108 આવી રીતનું એક અવલોકન છે જ્યાં x બરાબર 16 અને y બરાબર 108 હોય તો x બરાબર 16 હોય તો y ની કિંમત અનુમાનિત કિંમત મેળવો એટલે y કેપ મેળવો અને ત્રુટિ શોધો. કેમ કે y ની કિંમત તમને જ્યારે x બરાબર 16 હોય ત્યારે y બરાબર 108 તમને આપેલા છે. હવે આ નિયત સંબંધ રેખાની અંદર આપણે x બરાબર x ની કિંમત મૂકવાની, x બરાબર 16 મૂકવાના, ત્યારે જે કિંમત મળે એ y ની અનુમાનિત કિંમત એટલે y કેપ મળશે. તો આ નિયત સંબંધ રેખામાં x બરાબર 16 મૂકતા તો y કેપ બરાબર 50 + 3.5 ગુણ્યા 16. 50 + 3.5 ગુણ્યા 16 તેરી 48 વત્તા 0.5 ગુણ્યા 16 એટલે કે 8. 48 + 8 એટલે 56. 106 y કેપ બરાબર. જ્યારે y બરાબર એટલે 108 એકા તો e બરાબર y માઈનસ y કેપ. e બરાબર y માઈનસ y કેપ. તો y બરાબર તમને 108 ઓલરેડી આપેલા છે. y કેપ કેટલો મેળવ્યો 106. તો ત્રુટિ e બરાબર કેટલા આવશે 2. તમને એક્ઝામ્પલ ની નીચે નોંધ કરીને આપ્યું છે જ્યારે નિયત સંબંધ રેખા ધન હોય મતલબ ઉપરની તરફ હોય ત્યારે ત્રુટિ ધન આવશે. નિયત સંબંધ રેખા નીચેની તરફ ધાર ધરાવતી હોય ત્યારે ત્રુટિ ઋણ આવશે. અને નિયત સંબંધ રેખાનું અન્વયોજન ન કરી શકાતું હોય તેમની ત્રુટિ કેટલી આવશે? શૂન્ય આવશે. એવું તમને અંદર નોંધ કરીને આપ્યું છે. એવું એક માર્કના વિકલ્પમાં પૂછાય તો એ કાળજી રાખવી. હવે 18માનો બીજો પેલો આપણે પૂર્ણ કર્યો. 18માના બીજાની અંદર આપણે આવું કંઈક કરવાનું છે. જો y કેપ બરાબર 22 + 0.8x હોય, y કેપ બરાબર 22 + 0.8x હોય, એક અવલોકન 10 અને 30 આ એક અવલોકન છે. એટલે કે x બરાબર 10 હોય ત્યારે y બરાબર 30 આપણને આપી દીધા છે. નો ઉપયોગ થતો હોય તો x બરાબર 10 હોય ત્યારે y ની અનુમાનિત કિંમત મેળવી ત્રુટિ શોધો અને ત્રુટિના જવાબ પરથી તમે શું તારવી શકો એ પણ તમને નીચે કીધું હોય, નીચે નોંધ કરીને અંદર આપ્યું છે. અહીંયા x બરાબર 10 હોય તો આપણે આ y કેપ બરાબર 22 + 0.8 x બરાબર 10 તો 22 + 0.8 ગુણ્યા 10 એટલે 8 એટલે 30. y કેપ બરાબર આપણને 30 મળ્યા. હવે ત્રુટિ e બરાબર y માઈનસ y કેપ. તો y બરાબર તમને 30 આપ્યા, y કેપ બરાબર 30 એટલે ત્રુટિ કેવી આવશે? 0. બરાબર. હવે આ પ્રકારે જો x ની કિંમત 0 હોય તો y ની કિંમતની ત્રુટિ 0 થશે. બરાબર. x ની કિંમત 10 હોય ત્યારે y ની અનુમાનિત કિંમત મેળવ્યા પછી એની ત્રુટિ કેવી આવશે? 0 આવશે. એવું તમારે છેલ્લેના અર્થઘટનમાં લખવાનું. હવે
નીચે જે તમને આપ્યું છે 145 પેજ ઉપર એ તમને હું વાંચી દઉં છું અંદર. નોંધ, ન્યૂનતમ વર્ગની રીતે મળતી નિયતસમણ રેખાની ઉપરની તરફ આવેલા બિંદુઓની ત્રુટિ ધન હોય, નીચેની તરફ આવેલા બિંદુઓની ત્રુટિ ઋણ હોય અને રેખા પર આવેલા બિંદુઓની ત્રુટિ કેવી હોય? શૂન્ય હોય. જો રેખા પર બિંદુઓ આપેલા હોય ત્રુટિ તમારે કેવી લેવાની? શૂન્ય લેવાની. બરાબર. આ હું એક્ઝામ્પલની અંદર પૂછીશ ભાઈ, 1 માર્કના વિકલ્પમાં પૂછાય એની કાળજી રાખજો. હવે એક્ઝામ્પલ 19, જો વાયની એક્સ પરની નિયતસમણ રેખા yk બરાબર 25 + 3x હોય, એટલે કે 25 a બરાબર હોય અને 3x એટલે કે b બરાબર 3 હોય, અને કોવેલ્યુ ઓફ xy બરાબર 48 હોય, તો x નું પ્રમાણિત વિચલન મેળવો. જો y નું પ્રમાણિત વિચલન 15 હોય તો નિશ્ચયતાનો આંક, આપણે નિશ્ચયતાનો આંક અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે, પણ ટૂંકી સમજૂતી આપણે મેળવી લઈશું અહીંયા. નિશ્ચયતાનો આંક એટલે r નો વર્ગ, એટલે કે સહસંબંધનો વર્ગ. ઉપરના પ્રશ્નમાં આપેલી નિયતસમણ રેખા માટે y ની અંદાજિત કિંમત 15 એકમોનો વધારો કરવામાં આવે તો x ની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવે? બરાબર. એક છેલ્લો પ્રશ્ન આપણે જોવાનો છે. તો પહેલા જે કિંમત આપણને આપી છે એના આધારે આપણે જે મેળવવાનું છે એ મેળવી દઈએ. આપણે અહીંયા yk બરાબર 25 + 3x આપ્યા છે 1, અને કોવેલ્યુ ઓફ xy બરાબર કેટલા આપ્યા છે? 48 આપ્યા છે. આના આધારે આપણે x નું પ્રમાણિત વિચલન મેળવો એટલું આપણે પૂછી શકાય એક્ઝામની અંદર. બરાબર. નિશ્ચયતાનો આંક આપણે નીકળી ગયો છે એટલે પૂછાય નહીં છતાં પણ આપણે મેળવી લઈશું. એટલી કિંમત તમને આપી છે. હવે જે તમને નિયતસમણ રેખા આપી, નિયતસમણ રેખામાં 25 a બરાબર 25 હોય અને b બરાબર કેટલા હોય? 3 હોય. તો આપણે b મેળવવાના અલગ અલગ સૂત્રોમાં જો કોવેલ્યુ ઓફ xy હોય તો b મેળવવાનું સૂત્ર કેવું? તો b બરાબર કોવેલ્યુ ઓફ xy ના છેદમાં x નું વિચરણ, પ્રમાણિત વિચલન નહીં. બરાબર. આ એક સૂત્ર હતું. b બરાબર કોવેલ્યુ ઓફ xy ના છેદમાં sx નો વર્ગ. હવે અહીંયા તમને b ની કિંમત કેટલી આપી છે? અહીંયા જે હોય b હોય, b ની કિંમત 3 આપી છે, 3 લખી દઈએ. કોવેલ્યુ ઓફ xy તમને કેટલા આપ્યા છે? 48, તો 48 લખી દઈએ. ના છેદમાં s વર્ગ x. હવે શું કરશું? તો આ બંનેનું પદ બદલી નાખીએ. અહીંયા લઈ લઈએ. તો s વર્ગ x બરાબર 48 ના છેદમાં 3, તો s વર્ગ x બરાબર 16. આ શું આવ્યું? x નું વિચલન. આપણે શું મેળવવાનું છે? x નું પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન મેળવવા માટે આપણે રૂટ કરવું પડે. sx બરાબર √16, તો sx બરાબર કેટલા થાય? 4. બરાબર. આપણે x નું પ્રમાણિત વિચલન મેળવી લીધું. હવે આપણે નિશ્ચયતાનો આંક મેળવવા માટે આપણે r મેળવી લેવાનો. એટલે નિશ્ચયતાનો આંક એટલે કે r નો વર્ગ, એટલે કે 0 જે r તમને આપ્યા હોય એનો વર્ગ કરો એટલે સહસંબંધાંકનો વર્ગ અને નિશ્ચયતાનો આંક. તો અહીંયા આપણે સહસંબંધાંક મેળવી શકશું. બરાબર. સહસંબંધાંક મેળવવાનું સૂત્ર b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. આ b મેળવવાનું બીજું સૂત્ર હતું. બરાબર. એમાં આપણી પાસે b છે, sy તમને આપ્યા છે, sx પણ તમને આપી દીધા છે. કેમ કે sy તમને અંદર કીધું કે ભાઈ y નું પ્રમાણિત વિચલન 15 હોય એવું તમને કહી દીધું છે. અહીંયા આપણે બધાને કિંમત મૂકી દઈએ તો b બરાબર તમને 3 આપ્યા. બરાબર. r નિમ્ન રહેશે ગુણ્યા sy બરાબર 15 ના છેદમાં sx બરાબર કેટલા આવ્યા? 4. sx બરાબર 4 આવ્યા હતા. હવે આ સામે લઈ લઈએ તો ઉલટી જશે. 3 ગુણ્યા 4 ના છેદમાં 15 બરાબર 8. તો ઉપર આવશે 12 ના છેદમાં 15 બરાબર 8. 12 ભાગ્યા 15 કરો. 12 ભાગ્યા 15 કરતા 0.8 જવાબ આવશે. 0.8 બરાબર 8. આ શું મેળવ્યું? આપણે સહસંબંધાંક મેળવ્યો. આપણે શું મેળવવાનું છે? નિશ્ચયતાનો આંક એટલે r નો સ્ક્વેર. બરાબર. એટલે કે કેપિટલ R સ્ક્વેર બરાબર
અને છેલ્લે તમને એવું મેળવવાનું કીધું છે કાંઈ, તો જો y ની કિંમતમાં 15 એકમોનો વધારો થતો હોય તો x ની કિંમતમાં કેટલો વધારો થાય, બરાબર. તો અહીંયા 3x તમને આપ્યાનો મતલબ કેવો થાય, x બરાબર 1 હોય ત્યારે y બરાબર કેટલા હોય, 3 હોય, બરાબર. અહીંયા જે તમને આપણી જે નિયત રેખા y કેપ બરાબર 25 3x તમને આપ્યું છે. 3x નો મતલબ કેવો થાય કે x નું એક અવલોકન હોય ત્યારે y ના કેટલા હોય, 3 ગણા, એટલે કે 3 અવલોકનો હોય. હવે અંદર તમને શું કીધું છે, y ની કિંમતમાં કેટલો વધારો થયો, 15 એકમોનો વધારો થાય તો x ની કિંમતમાં કેટલો વધારો થાય એવું તમને અંદર કીધું છે, બરાબર. તો y બરાબર 15 હોય ત્યારે x બરાબર કેટલા, ત્યારે x બરાબર 1 હોય ત્યારે y બરાબર 3 નો વધારો થાય એવું કીધું છે, બરાબર. તો y બરાબર 15 હોય તો x બરાબર કેટલા, તો 15 ને આપણે 3 વડે ભાગી દઈએ તો x ની કિંમતનો વધારો બરાબર 15 ભાગ્યા 3 બરાબર, તો 5 કરીને 15, એટલે કે y ની અંદર જો 15 એકમોનો વધારો થાય તો x ની અંદર કેટલો વધારો થાય, 5 એકમોનો વધારો થાય, બરાબર. આ પ્રકારે તમારે સમજવાનું. એક્ઝામ્પલ તરીકે અહીંયા 2x હોય તો શું લખે, જો x ની કિંમત 1 હોય તો y ની કિંમત 2 એટલે 2 હોય તો 15 ભાગ્યા 2 કરે. અહીં 5x હોય તો શું કરે, તો x ની કિંમત 1 કરે, y ની કિંમત 5 તો શું કરે, 15 ભાગ્યા 5 કરે, બરાબર. આવી રીતે તમારે સમજવાનું છે. હવે આપણું 20મું અને છેલ્લું એક્ઝામ્પલ, એની અંદર પણ નિશ્ચયતાનો અંક જ મેળવવાનો છે. જો y ની x પરની નિયત રેખા y કેપ બરાબર x ના છેદમાં 2 વત્તા 5 હોય અને sx જેમ sy બરાબર 5 જેમ 8 હોય તો નિશ્ચયતાનો અંક મેળવવો. નિશ્ચયતાનો અંક r નો વર્ગ એટલે કે સ્મોલ r નો વર્ગ. તો પહેલા આપણે r મેળવશું પછી એનો વર્ગ કરી દઈશું. y કેપ બરાબર x ના છેદમાં 2 વત્તા 5, તો આ જે છે એ શું હોય, bx હોય વત્તા a, y કેપ બરાબર. તો y કેપ બરાબર a પ્લસ bx કરવો તો શું કરવું પડે, 5 વત્તા x ના છેદમાં 2, y કેપ બરાબર આ પ્રકારે આપણે લખીશું, બરાબર. તમે 3 વત્તા 5 કરો કે 5 વત્તા 3 કરો, એનો ક્રમ બદલો તો કોઈ ફેર નથી પડતો. અહીં તમે x ના છેદમાં 2 વત્તા 5 કરો કે 5 વત્તા x ના છેદમાં 2 કરો એટલે ફેર નથી પડતો. અહીંયા કોઈ સહગુણક ન હોય તો એક તો સહગુણક હોય જ, બરાબર. તો b ની કિંમત મેળવવા માટે શું કરશું આપણે, 1 ના છેદમાં 2 ગુણ્યા x, બરાબર, અને આપણે અલગ કરશું તો 1 ના છેદમાં 2 એટલે કેટલા થાય, b બરાબર 0.5. આવી રીતે આપણે b ની કિંમત મેળવી લેવાની. b ની કિંમત થાય 0.5. હવે sy જેમ sx, sy જેમ sx બરાબર 5 જેમ 8 તમને આપ્યા છે, એટલે કે 5 જેમ 8 એટલે કે કેટલા આવે, 5 ના છેદમાં 8. હવે આપણે r મેળવવાનો છે તો પહેલા b મેળવી લઈએ. b નું સૂત્ર મૂકીએ, b બરાબર r ઇન્ટુ sy ના છેદમાં sx, બરાબર. sy ના છેદમાં sx આને તમે આવી રીતે લખી શકો, sy ના છેદમાં sx બરાબર 5 ના છેદમાં 8. તો b ની કિંમત તમને કેટલી આવી, 0.5 બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx એટલે 5 ના છેદમાં 8. હવે આ જે r છે અહીંયા આવે સામે જે રૂટ થઈ જશે, 0.5 ગુણ્યા 8 ના છેદમાં 5, 0.5 ગુણ્યા 8 ના છેદમાં 5 બરાબર r. અહીંયા 0.5 દૂર કરવા માટે છેદમાં 10 કરવા પડે, તો 5 ગુણ્યા 8 ના છેદમાં 10 ગુણ્યા 5, 5 પર વહી ગયા અને 10 ભાગ્યા 8 કરો તો કેટલા આવે, 0. 10 ભાગ્યા 8 કરો તો કેટલા આવે, 0.8. તો r ની કિંમત મળશે 0.8. આ 0.8 છે r ની કિંમત મળે. હવે નિશ્ચયતાનો r વર્ગ બરાબર કે સ્મોલ r વર્ગ બરાબર 0.8 અને નો વર્ગ, તો r સ્ક્વેર બરાબર 0.64. આ પ્રકારે આપણે નિશ્ચયતાનો અંક
હવે એનું છેલ્લું કાંઈક આપ્યું છે, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 4x + 5y - 65 = 0 હોય તો નિયત સંબંધ રેખામાં b ની કિંમત શોધો. અહીંયા આપણે b ની કિંમત મેળવવાની છે. બરાબર. ચલો હું તો આપણો આ સ્વાધ્યાયનો y ની એક્સ પરની નિયત સંબંધ રેખા 4x + 5y - 65 = 0 હોય તો d ની કિંમત આપણે મેળવવાની છે. બરાબર. તો અહીંયા જે આ 5x ને આપણે એમને 5y ત્યારે નિયત સંબંધ રેખા કઈ રીતે હોય તો y કેપ બરાબર y બરાબર a + bx આવી રીતે હોય છે. તો આપણે y ની સૂત્રનો કરતા બનાવીએ તો આને આપણે અહીંયા લેવો જોઈએ કે સામેની બાજુ આખા બે પર સામેની બાજુ વયા જાય. બરાબર. તો બે પર સામેની બાજુ તો માઈનસ y કેવા થઈ જાય પ્લસ થઈ જાય અને પ્લસ y કેવા થઈ જાય માઈનસ થઈ જાય. બરાબર. આને આપણે એમનો y ને અહીંયા લેવા દીધા. આ a બરાબર આપણે 65 સમજી લઈએ. સમજો તો 65 છે -65 છે સમજો તો પ્લસ થઈ જાય અને 4x છે કેવા છે પ્લસ સમજો તો કેવા થઈ જાય માઈનસ થઈ જાય. આપણે y કેપ મેળવવાનું છે. y કેપ બરાબર આ 5 સામે લઈ લઈએ તો 65 ભાગ્યા 5 4x ભાગ્યા 5 બરાબર 4x ભાગ્યા 5 આવી રીતે આપણે લઈ શકીએ. તો 65 ભાગ્યા 5 એટલે કેટલા થાય 13. y કેપ બરાબર -4 ભાગ્યા 5 તો કેટલા થાય 0.8x. હવે a બરાબર 13 આવે તો b બરાબર કેટલા આવે -0.8. તો અહીંયા a બરાબર કેટલા આવશે 13 તો b બરાબર કેટલા આવે -0.8. આ પ્રકારે આપણે b ની કિંમત મેળવવાની થાય. આવી વસ્તુ તમને 1 માર્કના પ્રશ્નોની અંદર વિકલ્પની અંદર પૂછાય. હવે 21નું એક્ઝામ્પલ છે એમાં માત્ર સાબિતીઓ છે તમે વાંચીને જોઈ શકશો. અહીંયા આપણે બધા એક્ઝામ્પલ આપણે પૂર્ણ કર્યા છે અને સ્વાધ્યાયના 1 B C અને D ના દાખલાઓ બધા ગણી નાખજો. એમાં કંઈ પ્રશ્નો હોય કે દાખલામાં ન આવડે તો કહેજો. બરાબર. એ દાખલા હું તમને કરાવી દઈશ પણ એ દાખલા મને મંગળવાર સુધીમાં બધા ગણીને આપવાના છે. હવે આપણાના પછીનું એટલે કે સ્વાધ્યાય